हेलो फैमिली, वेरी गुड मॉर्निंग। वेलकम बैक टू माय न्यू व्लॉग की शुरुआत अभी हो रही है 11:15 की सुबह। अभी दोपहर हो गई है ऑब्वियसली, क्योंकि अभी मेरा शेड्यूल सबको पता ही है कि भाई चेंज होता ही रहता है। कभी मेरी मॉर्निंग 8 बजे होती है, कभी 9, 10, 11, उसका कोई फिक्स शेड्यूल नहीं है। जब भी मेरी द्विजा का सब कुछ रेगुलर आएगा तभी मेरा रेगुलर हो पाएगा सब कुछ, क्योंकि वो जगती है, उसका मन होता है, अभी वो सो रही है, तो तभी मेरा मॉर्निंग रूटीन अभी शुरू होता है। तो फिलहाल अभी बाहर चल रहा है अत्थाने का ज़ोरों शोरों से कामकाज, तो मम्मी और सब वहाँ पे लगे हैं। 7 વાગે તમારે ભગવાનની આરતી પણ થઈ ગઈ હોય છે, મસ્ત લાલાજી શણગાર સજીને રેડી થઈ ગયા છે। અને બહુ બધાની મને કોમેન્ટ હોય છે કે તમારી બીજુનું ફેસ ક્યારે રિવીલ કરશો, રોજની કોમેન્ટ હોય જ છે। તો આજે હું કહી જ દઉં છું કે હું ક્યારે ફેસ રિવીલ કરીશ। હમણાં એ 1 મંથની થશે આ 20 એટલે કે આજે 9-10 તો થઈ ગઈ છે। હવે બસ 10 દિવસ પછી જ્યારે 1 મંથની કમ્પ્લીટ થશે ને ત્યારે આપણે એનું 1 મંથ સેલિબ્રેશન કરી અને પછી આપણે બીજુંનો ફેસ રિવીલ કરવાના છીએ। તો હવે આઈ હોપ એ રિલેટેડ કોઈ મને કોમેન્ટ ન કરતા, અને મેઇન કે જે રીતની કોમેન્ટ્સ મને આવે છે, ફેમિલી ઇશ્યુઝ હોય બધાની લાઈફમાં, તો એ રિલેટેડ હું તમને લોકોને જે મારાથી શેર થઈ શકતું હતું એ મેં શેર કરી દીધું, કારણ કે અમે લોકો સેપરેટ હવે રહેવા આવી ગયા છીએ। તો એ રિલેટેડ અડધું ફેમિલી ત્યાં રહી છે, અડધું ફેમિલી અહીંયા રહી છે। તો એ જ મારે તમને બધાને મેઇન તો કહેવું હતું। હવે પ્લીઝ એ રિલેટેડ કોઈ કોમેન્ટ ન કરો। સારી સારી અમુક લોકો બ્લેસિંગ્સ કરે છે, એ બધાને થેન્ક યુ સો મચ। અને બાકીના લોકોને જે મને સ્પેશિયલી પર્સનલી એ બધા પૂછવા માટે ફોન કરે છે, તો પ્લીઝ એ રિલેટેડ કોઈ કોલ ન કરો। ફિલહાલ મોર્નિંગ બહુ મસ્ત થઈ ગઈ છે, તો ચાલો હવે આપણે બીજાને હવે ઉઠાડીએ, કારણ કે અત્યારે હવે એ નહીં ઉઠે ને તો મારું જે બપોરનું સુવાનું શેડ્યુલ છે ને એ આખું ચેન્જ થઈ જશે। એગા છે 11, તો ચાલો હવે આપણે આપણી દ્વિજાને જગાડીએ, અને જગાડતા પહેલાં જે આ થોડુંક મેસી છે એ ઠીક કરી દઈએ, પછી એમને જગાડીએ। ફાઇનલી વાગી ગયા છે 11:30 અને જઈએ કિચન તરફ। તો અહીંયા બપોરાની તૈયારી શરૂ થઈ ગઈ છે। આજ તો પપ્પા કડક વોર્નિંગ આપીને ગયા છે કે 7 કામ સાઈડમાં મૂકીને પહેલાં બપોરા થવા જોઈએ, બપોરે 1 વાગે નહીં હાલે। એટલે દાળ ભાત થઈ ગયા છે કમ્પ્લીટ, અને ફ્લાવર બટેકાનું શાક અત્યારે બને છે। એટલે મમ્મીએ લઈ લીધી બ્રેડ ઘડીક વાર, અને મમ્મી બહુ બધે મને એમ કહે છે કે તમારા મમ્મી આટલું બધું કામ કરે છે એટલે મમ્મીને પાછું આપણે ઘરકામ કરવા માટે બધા છે એમ કહો તમે કાંઈક અમારા સબસ્ક્રાઈબરોને। એટલે ઘરકામ કોણ કરી દઈશ મને? અરે એમની રસોઈ એક તમારે કરવાની હોય છે, કરવાની હોય, વાસણ ઉઠી જાય તો હા ભલે એવું બધું કરી જાય પરચુરણ કામ, કપડા મશીનમાં વોશ થઈ જાય છે, વાસણવાળા વાસણ કરી જાય, કચરા પોતા થઈ જાય છે। એટલે રસોઈ અને મેઇન તો સિઝન ઉપર મમ્મીને અત્યારે ફોકસ કરવાનું છે। બધા મને એમ કહે છે પાયલબેન કે તમે તમારા મમ્મીને કે આમ શું કહેવાય ઘરકામે કરવાનું અને અથાણાનું બધું કરવાનું, તમને તમારે ઢીલીને હાચવવાના। એટલે મારી કરતા સબસ્ક્રાઈબરોને થોડીક વધારે ચિંતા છે તમારી, એવું છે એટલે એટલે મમ્મીને આમાં કઈ ફેરફાર થતો નથી, થઈ જાય અને હજી હોવ આવશે એટલે થોડુંક વધારે શાંતિ થઈ જાય। શરીરમાં કોઈ કે ફેરફાર ન થતો, એટલો વજન છે મારો, સાચી વાત છે। એટલે આપણું જીવન એવું છે, નિરાંતે શાંતિથી કરવા। હા, અને જમવા કરવામાં નહીં, આપણે બધાએ અમને બધાને ગરમ ગરમ ખવડાવે છે, અને અમારે કેવું થાય છે કે બધાથી પહેલા બેસી ગયા હોય એ બધાને જમાડી કાઢવીને પછી મમ્મી લાસ્ટમાં બેસે ને જે વૈધું હોય ટાઢું ખાવાનું રહી। એટલે કયો તો મમ્મી તમને બધાને ગરમા ગરમ ઘીમાં લસપસથી રોટલી ઉતરે છે તોય તે હાઠીકડા જેવા છો, અને અહીંયા હંદેથી જાજુ કામ કરું છું, અને બધેથી છેલ્લે જમવાનું, છેલ્લેથી જમું છું। જેને બધાને ભાવતું હોય ખાઈ લે, નો ભાવે મને બધું ભાવે। છેલ્લે મમ્મી કે કાંઈ ન હોય તો અથાણાં રોટલી મારે હાલે છે। પણ આ સવારે જેવું છું, જો ચા બનાવીને તો ચા ને તારી હાટુ તાર પપ્પાને પરોઠા કરી દીધા, મારું તારી હાટુ ઓલા બાજરાના થેપલા હતા, અને તો બે થોડું હતું મેં ખાધું, તો પછી કેવું થયું કે તો ચા ઘટી, તો પછી તાર પપ્પા કે ચા ઘટી તો તારે શું કરવું છે હવે કે કરવા ઉભો થાવ? મેં તેમ કે તમને છાશ આપી દો, છાશ થેપલું ખાઈ લો। તોય મમ્મી રગડા જેવા છે। આ ઓલાને જેવું મારા સાસુ અને મારા સસરાની બધા કહેતા હતા ને સાચી વાત છે, કે જેમ તમે તમારા છોકરાને પંપાળો ને એમ વધુ ઓલા થાય, કે એને અમુક નહીં કે ધૂળમાં રમવા દેવાના, તડકે જા ભાઈ દેવાના, એટલે રીઢા થાય થોડા નગાઈ કે પછી એને તડકે મોકલો તો કે છોકરાનું ઊંઘવા થઈ ગયું હોય એમ જેવું છે। તો અત્યારે જો મમ્મીને શાક વઘારવા મૂકી દીધું છે, એટલે મારી દ્વિજુને થોડુંક સાફ કરવાનું છે, એટલે ઈ તમે આવી જાવ હવે, પછી છેલ્લે રોટલી કરો, શાક થઈ જાય। ફાઇનલી અગેન વાગી ગયા છે સાંજના 5 અને થઈ ગયા છો મમ્મી વાળ જાડા। એટલે હવે વિશાલી મને કહેતા હતા કે
હવે ઈ કે કોકના લગ્ન પ્રસંગ કેવું હોય ને તો કે હવે કપાવાના નથી વાળ નહીં કે કપાવે ને તો આટલા સેટ કરાઈ નાખવાના ખાલી કપાવીને દશા બિહારી દીધી કોડા મોટા હતા મારા વાળ હકીકત એટલા મોટા હતા કમર સુધી પહોંચે એટલા અને જાડા એવા હતા એટલે મેં તમને આની પહેલા બ્લોગમાં કીધું હતું કે આટલો જાડો ચોટલો આવતો જ્યારે હું સ્કૂલમાં હતી કારણ કે ત્યારે તો મમ્મી નિયમ હતો કે 2 ચોટલા વાળીને રિબિન નાખીને જવાનું હા તો રિબિન નાખીને ઓલા ફૂમકા લઈ દેતા કેવા સરસ હતા કારણ કે ત્યારે મમ્મી તેલ નાખી ધોવાનું તો આવતું જ નહીં રવિવાર સિવાય અઠવાડિયે ધોવાનું તરત ને તરત તેલ તરત ને તરત બપોરે તેલ નાખી દેતા હવે ચાપોરા માથા રાખી રાખીને દશા બગાડી દીધી હવે તો પછી ઓલા સ્ટ્રેટ કરે ને ઈ કરી કરીને ઓલા પૈસા જેવા કરી દીધા એટલે હાઈલાઇટ કરાવી હતી એટલે તઈ તો મમ્મી કે તઈ વાળની પથારી ફેરી ગયેલા કોણ મારી જેવાસી કોમેન્ટ કરજો કે જ્યારે મમ્મીની વાળ હાચવતા નાનપણમાં આપડા તઈ વાળ જાડા હતા ને આપણે જ્યારથી હાચવતા શીખાસ ને વાળને ત્યારથી અમુકના પીછડી થઈ ગયા વાળ તે જેમ વાળ તો લાંબા ને સરસ હોય ને એનો જ ઉઠાવ આવે તમે જોજો તમે 1000 રૂપિયા દી સ્ટેપ કટ કરાવ્યા છે ને એની હમ કોઈ નહીં જોય કોક બાઈ ને લાંબો ચોટલો હશે કે લાંબી કોની લીધેલી છે એની હમ જોતે ભાઈ આ જેમ મારી બેનપણી નુપુરના વાળ કપડાસ મમ્મી કપાવતી જ નથી હા તો એટલે ભાઈ વાળ છૂટા રાખીને આવી હોય ને તો બધે એની સામું જ જોવે એમ ઓલી 50 લાખની ગાડી બાજુમાંથી હોય છે હાજી વાત છે. ઘોડો લઈને જતો હોય ને માણસ તો એની સામું જ જોવે ઘોડો રે કે ઘોડાની ઉપર બેઠો ઘોડા ઉપર બેઠો છે આપણે તો મમ્મી કે ગયા હોય તો ઘોડો લઈને જશે ને સામું નથી જોતા હા યો એને જેવું છે ઓલા લાંબા વાળ હોય ને એને તરત જ બાઈ સામે વાત કરતા તો ઓલબેન આદમી હોતી ને કે ઓલબેન વાળ કવડા છે એને જેવું છે તે અત્યારે મારા માથામાં મમ્મી હવે માલિશ કરે છે હવે મમ્મીને 6 મહિના આપણે હોઈપું છે કામકાજ કે મમ્મીને તેલ નાખી દેવાનું ઓલો કયો વધ નાખીને મમ્મી ગંધારો વધ નાખીને જેથી ને બધાએ મને બહુ કોમેન્ટ કરી હતી કે તમને માથું ન દુખે એનાથી અને વાળનો ગ્રોથ તમારો એમને જળવાઈ રહે ટાઢું ને મમ્મી હા અને માથાનો દુખાવો ન થાય પૃથ્વી ઉપર દ્રૌપદીના વાળ હતા આવડા મોટા બહુ મોટા હતા દ્રૌપદીના પણ હવે કેમિકલ આવી ગયું છે એટલે બધાને ખબર છે કે હેરફોલ એટલું થાય છે પણ અમારે શાંતિ છે માં બેટી હેર ઓઇલ છે એટલે હેરફોલ બંધ થઈ ગયું ટૂંકમાં નવા વાળ તમારા વાળ વધે કે ન વધે પણ વાળ ખરતા અટકી જાય ઈ તો અમુક વાળ તાસીર પર વધે અમુક ને તો અંદરથી કુદરતી એટલા વધતા કોક તેલ આપણે કોમલ બાબુ નથી તેલ નાખો કે ન નાખો હાવ એટલી પોની કરી નાખશે ને તોય તેને 1 વર્ષમાં વરસે નહીં 6 મહિનામાં પાછા હતા આવડા વાળ એટલે કોકને અંદરથી જ એટલા વધતા હોય જેવું છે તો ફાઇનલી મસ્ત તેલ વેલ નાખી કમ્પ્લીટ થઈ નિંદર વિંદર જોરદાર થઈ ગઈ છે અને ઓલો ઓઠ ફૂલ બહાર નીકળ્યા છે અને અત્યારે તો દીદી ને બધા ગયા છે સ્પેશિયલ આપણી દ્વિજુના લાડવાની શોપિંગ કરવા માટે એટલે અવનવું વસ્તુ લે છે આવી વસ્તુમાં શું હશે એ બધા તો જ્યારે દ્વિજુના લાડવા આવશે ને અહીંયા ત્યારે બધાને બતાવશું કારણ કે ક્લોથ્સની બધું બહુ મસ્ત લીધું છે ફ્રોક ને એવું પણ કેવું લીધું છે તો હજી મને નથી ખબર એટલે એ તો જ્યારે દ્વિજુના લાડવા આવશે 22 ત્યારે બધાને ખબર પડશે અને ફિલહાલ તો મસ્ત ભૂખ લાગી છે એટલે એપલ ને એવું ખાઈ લઈએ એટલે તાજા થઈ જાય કારણ કે હજી મને એવું લાગે છે થોડુંક આમ નબળું હોય બધું એવું એટલે આપણે થોડોક નાસ્તા પાણી કરીને તાજા થઈ જાય બોખરા ખાઈને આવો છો બહારથી કંઈક ખાઈને આવ્યા ને નાસ્તો કરીને આવ્યા છો હું છે કહેતી હતી મારે કેદી ખવા હે યાર બધું હજી 2 મહિના પછી કા અરે બેન બહુ ઉઠ્યા છે નીંદરમાંથી હવે એટલે એને જો એનું ઘોડિયું અહીંયા રેડી કરી નાખ્યું છે મેં એમાં હવે પુરાવાની છે ધમ પછાડા ચાલુ છે અમારી બીજુના ફ્રૂટ ને એવું દેવા આવ્યો હતો હા અમારું ફ્રૂટ ને બધું આપવા આવ્યા એક વસ્તુ લેવી હતી ને એટલે હા એટલે બાલ દાઢી કરાવવા જવાના છે કરીને ઠીક હવે તો પછી લાડવા દેવા આવો તો એમ ને હોય ને બધું હારે તો બસ અને મારી હાટુ કાંઈક લેતા આવજો નવા કપડા ફ્રૂટ તો લાવ્યો નવા કપડા બેબી માટે લીધા તમે લીધા બીજું હાટુ લીધા તો મારો હું વાક માટે લીધા બહુ બધા હે બીજા માંથી દ્વિજુ થઈ ગયું નામ કહેતા હતા લાડવાની ડેટ 22 તારીખ આવી છે ને હા 22 હમણાંની 22 જ 20 તારીખે બીજા 1 મહિનાની થાય ને પછીના 2 દિવસ પછી તરત જ અને ઓહો
હારું હાલો સબસ્ક્રાઇબર પહેલો વધતા જ જાય જો. સબસ્ક્રાઇબર વિશાલ વધતા જ જાય છે 39,955. હવે જલ્દીથી તમે 45 જ બાકી છે. હા, કાલે વિશાલ બધા વિડીયો જોતા છે ત્યાં લગભગ 100% કમ્પ્લીટ થઈ જશે. જલ્દી આપણે ટૂંકમાં આપણી મારે તો બીજું કેક લાવી દે કાલે હવે જોશું હવે 40,000 ક્યારે થાય. હા પણ મેં તો અત્યારે જો થઈ ગયો હોત ને 40,000 તો લઈને આવે નહીં આપણે નકર તો મુંબઈ થી આવો પછી કરશું એકાર બધું ભેગું બીજું નો 1 મંથ કરશું ફેસ રિવીલ કરશું ને ત્યારે એકાર કરશું બસ તો 20 તારીખે ફેસ રિવીલ કરવો છે ને હા એક મંથ નું થાય ત્યારે 1 મંથ ની થાય ને ત્યારે વિડિયો જોવાનો બધે બધું ભૂલતા નહીં એટલે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને તમને બ્લોગ આવે તો નોટિફિકેશન મળી જાય તેની જેવું છે. ચાલો હું જાવ હવે. હાલો તમે જાઓ અને હવે કાલનો દીધ છો ને કાલે એક દિવસ લ્યો તો 2 દિવસ આવી જશે. હા તમારે વન ડે નું જ નક્કી થયું કા પછી રોકાવાના તે કેન્સલ કર્યું નહીં તો હું કહેતી હતી બધી મારી લાડવાની શોપિંગ થઈ ગઈ થઈ ગઈ છે બધી તો આમ તો Almost. કાઈ નહોતી બીજાની જ હતી. મારી તો કેવું પ્રેમથી કહીશ કાલે એણે 4 શર્ટ લઈ લીધા પૂછા ખાઈછા વગરના જો કે પૂછ્યું તું પણ મને મારે લેવું છે કા કેમ બર્થડે માં બહુ મસ્ત ગિફ્ટ આપવાનું. મારા બર્થડે માં હા હા તો હમણાં છે 2 મહિના પછી 2 મહિના વેઇટ કર. હા એ વાત તને શું લેવાનું બરોબર? પાકું હા, બસ મોટી ને મોટી. આપણે મેં કેમ સરપ્રાઈઝ વિચારી રાખી હતી 4 વ્હીલ ની એવી રીતે તમે વિચારી રાખજો એવી મોટી જો અત્યારે ટેમ્પરરી રાજી રાખે છે બાકી હવે જોઈ એકચ્યુઅલમાં આપણે જૂન મહિનામાં ખબર પડતી તો 2 જૂન બધા હશે તો અત્યારે મારી ઢીંગલીની લાડવાની શોપિંગ જોરો શોરોમાં ચાલુ છે કારણ કે હમણાં 22 તારીખે જ લાડવા છે પછી વિશાલ હવે છે નહીં હવે 20 તારીખ સુધી છે નહીં એટલે છે ત્યાં જ તે બધું મસ્ત લેવાઈ ગયું એમનું તો હવે સીધા હવે 22 તારીખે મોસ્ટ વેલકમ હોલ ફેમિલી હાલો બોલાવો આવી ગયો છે ઘરેથી બેનનો બેનનો જ ફોન છે નીકળીએ આમ late જો થાય 8:30 થઈ ગયા છે ને? હારું હાલો મેળા કાલે વાગ્યા છે 9:30 ને આજ તો દાદા કોઈને કીધા વગર રમાડવા બી આવ્યા છે એને કોઈને ખબર નથી. મેં કીધું વિશાલને મેં ફોન કર્યો હતો ને તે મારું મશીન આવ્યું હતું એટલે મેં કીધું પપ્પા આવે છે તો એ કહે કે ક્યાં પપ્પા મેં કીધું આપણે પપ્પા રમાડવા આવે છે તો એ કહે કે પૂગી ગયા મેં કીધું બધા રસ્તામાં જ છે તો કે કોઈને વાત નથી કરી હું તો ઓલો સ્વીટ લેવા બહાર નીકળી ગયો હતો. હા પછી મેં ઘરેથી વિચાર્યું હતું એવું કે મેં કીધું સ્વીટ લઈને હા. પછી મેં પાયલને ફોન કરે મેં કીધું જો તો બેન જાગતા ઉઠી જાય હશે. છે તો મેં કીધું મળવા જાય. હા હવે મેં કીધું ઉઠવાનો ટાઈમ જ છે એટલે મેં કીધું આવી જ જાઓ તમે રમાડવા આમ થઈ મમ્મી ઓલા લોકો કીધા વગર આવી ગયા હતા ને એમ મારા પપ્પા કીધા વગર આવી આવ્યા એનો કે આપણે થોડું આપણે કહેવાય થોડું તો કહેવાય પછી એ નથી આપણને અમારા દીધા કાંઈ કીધું સાચી વાત કે અમે છે જવાના છીએ યાર. તો પછી આપણે એવું કહેવાય ને હા અને જો અમારે સ્પેશિયલ ગોળ કેરીના અથાણાનો બોળો રેડી થઈ ગયો છે હવે ભેળવવાનું બાકી છે ગોળ કેરી છે ને ગોળ કેરી સરસ સરસ કેવડા થઈ ગયા ગોળ કેરી થઈ ગઈ હા. પછી મુરબો થાય છે છે. અને ગાજર ઉપર થઈ ગયા ગાજર. એટલે બધી વસ્તુ ધીમે ધીમે થતી આવે છે બીજા ગાજરે નવા લેવા લાગ્યો હમણાં પાછા હા ગાજર નથાનું. એટલે ગાજર મેં કીધું કમ્પ્લીટ કરીએ પછી ત્યાં તો ચીબડા આવશે ગરમર આવશે આ ગરબર આવશે હવે. ગરમર આવશે એટલે મેં કીધું 1 by 1 બધા રેડી કરીએ ટૂંકમાં 20 દિવસમાં બધા રેડી થઈ જાય ઓલું મશીન આવી ગયું આવું. હા પેકિંગ મશીન પેકિંગ મશીન જોઈ આવી જ ગયું છે છે. ઈ હમણાં લેવા જવાનું છે હમણાં જાય ને હા. લારી પર જતો પછી લ્યો છે. હા હા હવે કેમ તમે કીધું? ઢીંગ લઈને રમાડો ઘડીક દીકરીને બાળું, મારી દીકરીને એ દીકરો આવડું મોટું ગિફ્ટ પેકિંગ ગિફ્ટ નથી આમ તો ગિફ્ટ જ કહેવાય ને તારી માટે. મારી માટે તો ગિફ્ટ જ છે ને વિશાલ તો મોર્નિંગમાં જ સરપ્રાઈઝ મળી ગઈ મને જોરદાર ગિફ્ટની અને મારા બિઝનેસમાં જો કઈ આવી મોટી મોટી વસ્તુ આવતી હોય ને તો એ વિશાલના અને પપ્પાના કારણે અમારા હાથે જ મુહૂર્ત થાય છે. તમારા હાથે જ મુહૂર્ત થાય પ્રિન્ટરનું મુહૂર્ત અને મને એમ છે છેલ્લું લેપટોપ બાકી છે એનું મુહૂર્ત તમારા બેના હાથે જ થાય મારે નકર આ સપને નહોતું મને હા ભાઈ આવ્યો પછી તારો ફોન આવ્યો હા કે પપ્પા ઓલું મશીન મશીન મારું મેં કીધું આવી ગયું છે એ તમારે લેવા જવાનું છે બે દી પહેલા કીધું હતું મશીન આપણે મંગાવ્યું છે હા એટલે મને ખબર નહોતી આવી જોઈએ મશીન આવ્યું છે સક્સેસ થઈ જાય. નહીં સક્સેસ થઈ જાય આપણે ભરોસો ભગવાન ઉપર હા, તો એટલે હવે ઓપનિંગ કરીએ તમારા હાથે જ કરો આમ થઈ તમે લકી મેન છો મારે હા. તમે એને દ્વિજા મારો છેલ્લો લાવો. લાવો છરી આપી દેવા એનું માલિશ આલે છે મારા બેટીના હેરોલથી માલિશ આવે અરે પણ બીજા કેટલી બધા મજા આવે ઓલા છે. જોનસન્સ ના હેર ઓઇલ ને એ બધું કે પણ મેં કીધું એની કરતા આપણું માં બેટી તેલ છે ને જિંદાબાદ આમે ઠંડુ ને આમે ઠંડુ ક્યારના મમ્મી માલિશ કરે છે એને બહુ પણ મજા આવે. એ ઓમકારો નથી કરતી એ. આવું એ જોયા રાખે તો મારી મમ્મી કે પગ દુખતા છે હાથ દુખે મેં કીધું એને બધું પૂછતી જા ને માલિશ કરતી જા એટલે એ બધું દુખતું હોય ને એટલે શાંતિથી જો કેવું સુવે છે. પણ એમની વિશે આખો દી તમને ખબર છે ને એ ઓલો કોક ની હારે રમતી હોય છે થાક બહુ લાગ્યો હોય ને થાક બહુ લાગ્યો હોય ને બોલાવતી હોય છે આખા ગામને પછી મારી હવે નવરાઈ દેવાની હાલો હાલો ઓપનિંગ કરીએ વિશાલ પણ યુઝ કરતા નથી આવડતું હું. મને લ્યો વાગ્યું બહુ સરસ કાપડ. નાની છે પણ હવે હજુ બોલું છું નાનું છે પણ નાકનું બચ્ચું છે ઈ.
મશીન તો યુઝ કરતા આવડી જાય ને તો. અથાણાના પાર્સલ કરવો હોય તમારે તો થોડું તમે ઝડપ બોલે. હા પપ્પા આપણે મેઇન ટાઈમ બચે હા. પ્લસ આપણી દ્વિજા છે એટલે આપણે જેટલું બને એટલું ટાઈમ બચે ઈ જોવાનું છે તો આવું થાય ને. તો પેકેજિંગ સારું લાગે કસ્ટમરને. હા અને મેઇન જે લીકેજના પ્રોબ્લેમ છે એ 110% સોલ્વ થઈ જાય. લેકિન સારું થાય ને. પેકિંગ સારું થાય જો કે ગયા વખતના પપ્પા પેકિંગ સારા જ હતા આપણા પણ તોય તે ધીમે ધીમે જે આધુનિક ઉપર આવવું પડે ને. હા પેકેજિંગ તો જાજુ મહેંગું લાગે. પેકિંગ જાજુ મોકલું છે પણ ક્યાં છે કે એવું વિશાલ ડેમેજ ન થાય ને પાછળ ઓહો મશીન તો તળીએ છે. રેડી મસ્ત આવી ગયું રેડી ભાઈ. રેડી વિશાલ અને બધી સાઈઝની બરણીઓ મારી આવી જશે આની ઘણા લોકોને ખબર નથી કે આ કેની માટે છે. જ્યારે બતાવીએ ત્યારે ખબર પડે બતાવી કે આ ત્યારે કેની ખબર માટે. પડશે બરણી માટે સીલિંગ માટેની મશીન. ઝાડ સીલિંગ છે જેના કારણે જે બધા લોકોને પ્રશ્ન આવતા હોય ને નો આવે હવે લીકના હજી ખોલ. રેડી લઈ લેજી. હજી એમ તો લઈ લેજો. આ ટાઈપની આપણી બવણી આવશે અને હજી એના જે મટીરિયલ છે જે આવવાનું છે એ ઓન ધ વે છે આમ કરીને પછી આમ કરવાનું. રેડી આમ દબાવવાનું ઉપર. હા એટલે થઈ જાય. એટલે સીધું ઓલું સીલ લાગી જાય અને એ મને વિશાલ તમે આવશો ને ત્યારે જ મને એમ છે ઓલા એનું મટીરિયલ આવશે ને એ મુહૂર્તે તમારા હાથે છે પેલી બવણી સરસ થઈ ગયું ને. રેડી ઓલું આપણે પપ્પા પ્રિન્ટરમાં કેમ કર્યું હતું ઉદ્ઘાટન કરીને એમાં ઉદ્ઘાટન કરીને કરવાનું છે એટલે આપણે કરવું પડે ને. ઘણા બધા કરવા હોત પડે. સાચી વાત છે પપ્પા તો પછી? અને એ આપણે આઈસ્ક્રીમ એટલે વિશાલને કહેજો ધંધો છે ને વેપાર કોઈ નાનો નહીં. હા વેપાર હંમેશા મોટું મન નાખીને ધંધો કરો ને એટલે મોટો જ ધંધો થાય. સાચી વાત છે આ એને ગેરંટી. હા. નાના ધંધો હોય ને એમાં ગળું મોડું કરવું જ જોઈએ. હા એ કેવડો મોટો ધંધો થાય કે નક્કી ન હોય. આપણે પપ્પા વિચાર્યું હતું હા, આપણે પપ્પાએ ખાલી મને શરૂઆત કરેલી હતી કે હા. દીપુ તું કઈ ચાલુ ઈ કે નાનું તો નાનું એમ હા. તો અત્યારે ધીમે ધીમે ક્યાં પહોંચી ગયું એટલે વેપાર ક્ષેત્ર તમે ચાલુ કરો હા. એ કઈ બહુ મોટો ન હોય. હા. વેપાર ક્ષેત્ર જો તમે આગળ વધો પણ એ પેલા ધંધો નાનો જ હોય. નાનો જો હોય એમાંથી તમારે બિઝનેસ ધંધા શીખવાડે. સાચી વાત છે એમાંથી માણસ આગળ આવે. આગળ આવે એનું કોઈ આગળ ન આવે. આગળ નો આવે જે નિરમા ફેક્ટરીના જે અત્યારે નિરમા જે કંપની છે હા એ એક સમયે લારી ફેરી કરતા સાચી વાત છે અને અત્યારે તો તે ક્યાં પાસમાં પૂકી ગયા ને સાચી વાત છે તો ભાઈ અત્યારે નિરમા કંપની થઈ ગઈ લિમિટેડ. લિમિટેડ થઈ ગયું તે અત્યારે જો હજી વિશાલી પ્રોપર આપણને ક્યારે ખબર પડશે આપણે એનું મટીરિયલ આવશે ને પછી ખબર પડશે તો મેઇન તો મારું જે કામ હતું એ આવી ગયું થેન્ક યુ કેટલા દિવસથી વાતો કરતી હતી ટાઈમથી વાત આવી. પણ પાયલ આ કાંઈ વિચાર્યું જ નતું આજે એમાં આજે. સાચી વાત. અને થઈ ગયું એમાં વસ્તુ. હા કેમ કે હું મારા કામે આવી ગયો તો હા પછી આવ્યો પછી વિશાલનો ફોન કર્યો. હા એટલે બે ભેગું થઈ ગયું ને મારું કામે હજવાઈ ગયું સરસ થઈ ગયું. મસ્ત રેડી હવે જ્યારે એનું મટીરિયલ આવશે તો ઈ આપણે પાછા વિશાલને બોલાવાના શ્રી ગણેશાય થશે કરશું. શ્રી ગણેશાય કરશું અને ઘણા ત્યારે મોટા કરાવશું બધાને. પાકું પાકું પપ્પા એમાં ઘણા કઈ મોટા કરું છું. આઈસ્ક્રીમ ખાવું હોય તો આઈસ્ક્રીમ ગમે એ, પેંડા આઈસ્ક્રીમ જે ગમે એ. ગમે એ હાલશે આપણે તો ઉનાળો છે એટલે આઈસ્ક્રીમ હાલે. આઈસ્ક્રીમ વધારે હાલે મગજ ઠંડક રહે. પપ્પાને ગળા મોઢે બધા ને. તો ઘણા મોટા તો કરવો જ જોઈએ ને. શું સાચી- કરવા હારું, શું સાચી વાત છે તો આપણે પ્રિન્ટર એવું હતું તે કર્યું જ તું વિશાલ હા. તો પછી ચાલો મસ્ત અમારું આવી ગયું છે અને આજના વ્લોગનો આપણે આ જ એન્ડ કરીએ છીએ જે લોકોને બધાને ખબર છે જ કે અથાણાનું કામકાજ અત્યારે જોરો શોરોમાં ચાલુ છે ઓર્ડર બુકિંગ પણ ચાલુ છે તો જે લોકોને ઇન્ક્વાયરી ઓર્ડર કરવા હોય નીચે નંબર આપી દીધો છે ત્યાંથી જઈ તમે ઇન્ક્વાયરી કરી શકો છો